Hey guys, this is Rikti. Today we're gonna do session on prepositions. Okay? તો prepositions શું હોય છે અને ડેલી વાક્યમાં અને ડેલી આપણે રૂટીન કન્વર્સેશનમાં એને કેવી રીતે યુઝ કરીએ છીએ. પહેલાં તો prepositions એટલે શું? prepositions એટલે જે શબ્દ વાક્યમાં નામ કે સર્વનામની આગળ આવી બીજા નામ સાથે સ્થળ, ગતિ કે દિશા જેવી બાબતોનો સંબંધ દર્શાવે છે તે શબ્દને પ્રિપોઝિશન્સ એટલે કે ગુજરાતી ભાષામાં નામયોગી શબ્દ કહે છે. પ્રિપોઝિશન્સ એ બે શબ્દને ભેગા કરીને બનાવેલો છે. પ્રી એટલે પહેલાં અને પોઝિશન એટલે સ્થાન. વાક્યમાં ઇંગ્લિશ ભાષામાં વાક્યમાં નામ પહેલાં જે શબ્દ આવે એ પ્રેપોઝિશન. જે આપણે થોડા ઉદાહરણ સાથે સમજીએ. નેહા ઇઝ ઇન ક્લાસરૂમ. અહીંયા ઇન એ પ્રિપોઝિશન છે. ઇન એ સ્થળ બતાવે છે. આપણે ફક્ત એવું વાંચીએ કે નેહા ઇઝ ક્લાસરૂમ તો એ વાક્યનો શું મિનિંગ થાય ગુજરાતીમાં? નેહા ક્લાસરૂમ છે. પણ નહીં, અહીંયા આપણે શું બતાવવાનું છે? નેહા ક્લાસરૂમમાં છે. એટલે નેહા ક્લાસરૂમમાં છે. અહીંયા માં એટલે ઇન. ઇન એ પ્રિપોઝિશન છે જેને નામની આગળ લગાવતા વાક્ય મિનિંગફુલ બને છે. નેહા ઇઝ ઇન ધ ક્લાસરૂમ. નેહા ક્લાસરૂમમાં છે. એવી રીતે એક બીજું ઉદાહરણ, ધ વાઝ ઇઝ ઓન ધ ટેબલ. ઓન એ સ્થાન એટલે કે જગ્યા સૂચવે છે. આપણે અહીંયા ઓનને લેપ કરીને ફક્ત એટલું જોઈએ, ધ વાઝ ઇઝ ધ ટેબલ. તો એનો મિનિંગ શું થાય છે કે વાઝ ટેબલ છે. પણ નહીં, આપણે એ સૂચવવું છે કે વાઝ ટેબલ ઉપર છે. તો ઓન એનો મિનિંગ છે ઉપર ને ધ ટેબલ એ નામ છે. નામની આગળ પ્રેપોઝિશન આવતા વાક્ય મિનિંગફુલ બને છે. મતલબ ધ વાઝ ઇઝ ઓન ધ ટેબલ. રાહી વેક્સ અપ એટ 7 AM. એટ અહીંયા સમય એટલે કે ટાઈમ સૂચવે છે. આપણે એટને લેપ કરી દઈએ તો વાક્યનો મિનિંગ શું થશે? રાહી વેક્સ અપ 7 AM. નહીં, આપણે શું સૂચવવાનું છે? રાહી વેક્સ અપ એટ 7 AM. તો પ્રિપોઝિશનને વાક્યમાં મૂકતા વાક્ય મિનિંગફુલ બને છે. નિશા જમ્પ્સ ઇન્ટુ ધ પૂલ. નિશા જમ્પ્સ ધ પૂલ. નિશા જમ્પ્સ ધ પૂલનો મિનિંગ શું થાય? યસ. અને આપણે શું બતાવવાનું છે? નિશા જમ્પ્સ ઇન્ટુ ધ પૂલ. ઇન્ટુ અહીંયા ગતિ એટલે કે મોશન, ગતિ બતાવતો પ્રિપોઝિશન છે. અંકલ કમ્સ ઓન એવરી સન્ડે. અહીંયા ઓન એ સમય ટાઈમ સૂચક પ્રિપોઝિશન છે. ટાઈમ સૂચક નામયોગી શબ્દ છે જેને એવરી સન્ડે એ નામ છે. નામની આગળ મૂકતા વાક્ય મિનિંગમાં આવે છે. અંગ્રેજી ભાષામાં લગભગ 150 જેવા પ્રિપોઝિશન્સ છે જે જાણવા જરૂરી છે. પણ એમાંથી અમુક એવા 30 જેવા પ્રિપોઝિશન્સ છે જે આપણે આપણી રોજિંદી વાતચીતમાં, રોજિંદા વ્યવહારમાં અને એજ્યુકેશનમાં, એક્ઝામ્સમાં કમ્પલસરી આવડવા જોઈએ, શીખવા જોઈએ, બોલવા જોઈએ, યાદ રાખવા જોઈએ.
જે આજે આપણે જોઈશું. અંગ્રેજીમાં એટ, ઇન, ઓન, ઓફ, બાય, વિથ, ફોર, ફ્રોમ, અંડર, ઇન્ટુ વગેરે પ્રિપોઝિશન્સ રેગ્યુલર આપણે આપણા કન્વર્સેશનમાં યુઝ કરતા હોઈએ છીએ. અંગ્રેજીમાં પ્રિપોઝિશન્સ નામ કે સર્વનામની આગળ વપરાય છે, જ્યારે ગુજરાતીમાં પાછળ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, નેહા ઇઝ ઇન ક્લાસરૂમ. અહીંયા આપણે ઇન નામ પહેલાં યુઝ કર્યું છે, જ્યારે ગુજરાતીમાં એને થાય નેહા ક્લાસરૂમમાં છે. અહીંયા છે માં, એ પ્રેપોઝિશન છે. વાઝ ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા ઓન એ ધ ટેબલ જે નામ છે એની આગળ છે. એ જ વસ્તુ આપણે ગુજરાતીમાં જોઈએ, ફૂલદાન ટેબલ ઉપર છે. ઉપર એ પ્રેપોઝિશન છે જે નામ એટલે કે ટેબલ એની પાછળ આવે છે. જેમ આપણે 2 એક્ઝામ્પલ જોયા કે અંગ્રેજી ભાષામાં પ્રેપોઝિશન નામ પહેલાં આવે છે અને ગુજરાતી ભાષામાં પ્રેપોઝિશન નામ અને સર્વનામની પછીથી આવે છે. પ્રેપોઝિશન્સના ઉપયોગથી જ વાક્ય અર્થપૂર્ણ એટલે કે મિનિંગફુલ બને છે. આપણે એક્ઝામ્પલમાં જોયું કે અંગ્રેજી ભાષામાં આપણે જે પણ સેન્ટેન્સ બનાવીએ છીએ એમાં જો પ્રિપોઝિશન ના હોય તો વાક્યનો અર્થ જ અલગ થઈ જાય છે. પ્રિપોઝિશન્સ પછી આવતું નામ કે સર્વનામ કર્મ તરીકે ઓળખાય છે. જેમ મેં તમને આગળ જણાવ્યું કે અંગ્રેજી ભાષામાં લગભગ 150 જેટલા પ્રિપોઝિશન્સ છે જે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. એમાંથી મેં અમુક પ્રિપોઝિશન્સ જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ, આપણા વ્યવહારમાં, આપણા કન્વર્સેશનમાં યુઝ થતા હોય છે, એ અલગ કરેલા છે, જે તમને હું ઉદાહરણ સાથે સમજાવું છું. આ એક ચિત્ર છે જેમાં એક છોકરો છે જે કોર્નરમાં બેઠો છે. અંગ્રેજી ભાષામાં એને કહેવાય અ બોય સિટ્સ ઇન અ કોર્નર. છોકરો ખૂણામાં બેઠો છે. અહીંયા આપણે જોઈએ ઇન એ પ્રેપોઝિશન છે. જો એ વાક્યમાં ના હોય તો અ બોય સિટ્સ અ કોર્નર તો વાક્યનો કોઈ અર્થ બનતો છે નહીં. અ બોય સિટ્સ ઇન અ કોર્નર એક મિનિંગફુલ વાક્ય બને છે. છોકરો ખૂણામાં બેઠો છે. ખૂણામાં, અહીંયા માં એ પ્રેપોઝિશન છે. આ ચિત્ર છે જેના પ્રેપોઝિશન વિશે આપણે જાણીશું. પ્રેપોઝિશન છે ઇનટુ. ધ ડોગ જમ્પ્ડ ઇનટુ ધ રિવર. અહીંયા ઇનટુ પ્રિપોઝિશન છે. ધ રિવર એ નામ છે. જો આપણે પ્રિપોઝિશનને અહીંયાથી હટાવી લઈએ તો ધ ડોગ જમ્પ ધ રિવર. કૂતરું નદી કૂદી ગયું. પણ આપણે એ બતાવવાનું છે કે ઇનટુ કૂતરો નદીમાં કૂદી પડ્યો. ઇનટુ એ ત્યારે વપરાય છે જ્યારે વસ્તુ ગતિમાન હોય. ઇન આપણે ત્યારે વાપરવાનું હોય જ્યારે આપણે કન્ફર્મલી એ કહેવાનું હોય કે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી એ કશાની અંદર છે. ની અંદર. ની અંદર દર્શાવવા માટે ઇનનો યુઝ થાય. ની અંદર, માં. અને ઇનટુ એ ત્યારે યુઝ થાય જ્યારે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી ગતિમાં હોય. ઇનટુ એ ગતિ સૂચક છે, જ્યારે ઇન એ સ્થાન સૂચક છે.
હવે આપણે બીજા પ્રિપોઝિશન જોઈએ, ઓન અને અબાઉ. ઓન છે એ એવું સિચ્યુએશન બતાવવા માટે હોય છે જ્યારે કોઈ વસ્તુ અડીને હોય. લાઈક ધીસ ઇઝ અ પેન. પેન ઇઝ ઓન માય હેડ, બિકોઝ આ મારા માથા સાથે ટચ થયેલી છે. ડાયરેક્ટ સંબંધ હોય ત્યારે ઓન વાપરવામાં આવે છે. જ્યારે ફેન દર્શાવવા માટે ધ ફેન ઇઝ અબાઉ. ધ ફેન ઇઝ અબાઉ ધ ટેબલ, કારણ કે એ ટેબલથી દૂર છે. જ્યારે કોઈ વસ્તુ લટકતી હોય, દિવાલ સાથે લટકતી હોય, ઝાડ સાથે લટકતી હોય, કે કોઈ પણ વસ્તુ આપણે દર્શાવી હોય કે એ વસ્તુ લટકે છે, જેની સાથે નીચે રહેલી વસ્તુ વ્યક્તિનો સીધો સંબંધ નથી, ત્યારે આપણે ઓન નહીં યુઝ કરીએ, ત્યારે આપણે અબાઉ યુઝ કરીશું. જેમ અહીંયા ધ કપ ઇઝ ઓન ધ ટેબલ આવશે. ધ કપ ઇઝ ઓન ધ ટેબલ. ગ્લાસ ટેબલની ઉપર છે. અને ધ વોલ, ધ ક્લોક ઇઝ અબાઉ ધ વોલ. ઘડિયાળ દિવાલ પર લટકે છે. જ્યારે કોઈ વસ્તુ લટકતું હોય ત્યારે આપણે ત્યાં અબાઉ યુઝ કરીશું. એવી જ રીતે એક બીજો પ્રિપોઝિશન છે ઓવર. ઓવરનો મિનિંગ પણ ની ઉપર થાય છે. જેવી રીતે આપણે સમજ્યા ઓન એનો મિનિંગ થાય ઉપર, અબાઉ એનો મિનિંગ પણ ઉપર થાય, એવી જ રીતે ઓવરનો મિનિંગ પણ ની ઉપર થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ વિલેજ. આપણે જોયું ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ વિલેજ, મતલબ પ્લેન ગામની ઉપરથી જાય છે. જેમ મેં તમને પહેલાં કહ્યું કે ઓન એ વસ્તુ બતાવવાનો હોય છે કે વસ્તુનો નામ સાથે ડિરેક્ટ સંબંધ છે. જેવી રીતે પેન ઇઝ ઓન માય હેડ, રાઈટ. હવે અબાઉ વિશે આપણે જાણ્યું કે કોઈ પણ વસ્તુ કે એનીથિંગ જે આપણે લટકતી હોય એવું બતાવવું હોય તો એના માટે અબાઉ યુઝ કરીશું. એવી જ રીતે જે ઓન અને અબાઉ છે એનાથી થોડું ડિફરન્ટલી ઓવર છે. ઓવર એ ગતિ સૂચક પ્રિપોઝિશન છે. જ્યારે આપણે એવું દર્શાવવું હોય કે કોઈ વસ્તુ આની ઉપરથી પસાર થઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, અ બર્ડ ફ્લાઇંગ ઓવર ધ ટ્રી. પક્ષી ઝાડની ઉપર રહીને પસાર થઈ રહ્યું છે. એટ ધેટ ટાઈમ વી વિલ નોટ યુઝ ઓન. જો આપણે એ વાક્યમાં ઓનનો યુઝ કરીએ તો વાક્યનો મિનિંગ બદલાઈ જાય છે. ખોટા પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાથી વાક્યનો આખો મિનિંગ બદલાઈ જાય છે. રાઇટ પ્રિપોઝિશન વિલ મેક ધ કરેક્ટ સેન્ટેન્સ. જેવી રીતે આપણે ઓવરમાં જોયું, ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ વિલેજ. વિમાન ગામ ઉપરથી પસાર થઈ રહ્યું છે. આપણે શું બતાવવાનું હતું? ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટ્રી. પક્ષી ઝાડ ઉપરથી પસાર થઈ રહ્યું છે. આપણે અહીંયા ઓવર જે ગતિસૂચક પ્રિપોઝિશન છે એની જગ્યાએ ઓન પ્રિપોઝિશન, જેનો મિનિંગ પણ ની ઉપર થાય છે. તો આપણે એ જે ચેન્જ કરીએ ત્યારે શું આવે છે? ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ટ્રી. પક્ષી ઝાડમાં
ઝાડની ઉપર ઉડે છે. ઓન એ ત્યારે યુઝ થાય જ્યારે એનો ડિરેક્ટ કોન્ટેક્ટ હોય. ઝાડનો ડિરેક્ટ કોન્ટેક્ટ જો પક્ષી સાથે હોય તો પક્ષી ઉડતું નથી. તો ધ કરેક્ટ preposition will be over. The bird is flying over the tree. હવે જે નેક્સ્ટ preposition છે with. વિથનો ગુજરાતી અર્થ થાય છે થી, સાથે. એક્ઝામ્પલ, ધ ફાર્મર dug the ground with a spade. Farmer dug a ground with a spade. ખેડૂત કુહાડીથી ગ્રાઉન્ડ ખેડે છે. ખેડૂત કુહાડીથી ખેતર ખેડે છે. અહીંયા with એ પ્રેપોઝિશન છે ને ગુજરાતીમાં થી એ પ્રિપોઝિશન છે. જેમ આપણે જોયું, અંગ્રેજી ભાષામાં પ્રિપોઝિશન નામ પહેલાં આવતો શબ્દ છે. અહીંયા વિથ એ સ્પેડ જે નામ છે એના પહેલાં આવે છે. સો ધ ફાર્મર ડગ ધ ગ્રાઉન્ડ વિથ અ સ્પેડ. ગુજરાતીમાં નામયોગી શબ્દ નામ પછી આવે. ખેડૂત કુહાડીથી ખેતર ખેડે છે. જો આપણે વાક્યમાંથી પ્રિપોઝિશન હટાવી દઈએ તો ધ ફાર્મર ડગ ધ ગ્રાઉન્ડ અ સ્પેડ, તો એ વાક્યનો કોઈ મિનિંગ બનતો છે નહીં. જ્યારે પ્રિપોઝિશન અંદર એડ કરવામાં આવે ત્યારે મિનિંગ બને છે કે ફાર્મર કુહાડીથી ખેતર ખેડે છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ, કેન યુ પ્લીઝ કમ વિથ મી. મહેરબાની કરીને તમે મારી સાથે આવશો. અહીંયા વિથ એ પ્રિપોઝિશન છે અને મી એ નામ છે. વિથ કાઢી નાખીએ આપણે અંદરથી તો કેન યુ પ્લીઝ કમ મી, તો વાક્ય મિનિંગમાં આવતું છે નહીં. પણ જો વિથ અંદર મૂકીએ, વિથ એટલે સાથે, કેન યુ પ્લીઝ કમ વિથ મી, મહેરબાની કરીને તમે મારી સાથે આવશો, તો વાક્ય મિનિંગફુલ બને છે. જેમ મેં તમને પહેલાં કહ્યું, પ્રિપોઝિશન્સ વાક્યને મિનિંગફુલ બનાવવા માટે યુઝ થાય છે. વિધાઉટ પ્રિપોઝિશન્સ વાક્ય મિનિંગફુલ રહેતું નથી.